जुलाईમાં વરસાદે જમાવટ કરી છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો સુરત, નવસારી અને ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, ભાવનગર અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। તો હાલમાં સમગ્ર રાજ્યમાં જોવા જઈએ તો મેઘમહેર થઈ રહી છે અને એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર કે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જુલાઈ માસમાં જમાવટ કરી રહ્યા છે મેઘરાજા અને સર્વત્ર વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે। દિવસમાં આગામી 2 દિવસ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી। ન્યૂઝ રૂમથી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, 2 દિવસ ભારે વરસાદ રહેશે, પરંતુ કયા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કયા જિલ્લામાં સામાન્ય વરસાદ રહી શકે છે? પ્રીતિ, ચોમાસું ગુજરાતમાં ધીમી ગતિએ નહીં પરંતુ હવે ઝડપથી આગળ વધ્યું છે, જ્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું પણ અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે સાથે કહી શકાય કે જ્યાં જેટલા જિલ્લાઓ હતા, જ્યાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો હતા ત્યાં વરસાદી ઘટ હતી, તે પણ આ જુલાઈમાં પૂર્ણ થાય તેવી પણ સંભાવનાઓ હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદ ખેડૂતો માટે સારો રહેશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે। સાથે જ અત્યારે હાલ 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને આપવામાં આવી છે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ અને શિયર ઝોન પસાર થઈ રહ્યું છે રાજ્યમાંથી, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે કે જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે જ પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે, જેમાં ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ, જેમાં વડોદરા, દાહોદ, છોટાઉદેપુર સહિતના અમદાવાદ, ગાંધીનગર, ગોધરા સહિતના તમામ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે વરસાદી ઘટ જે અન્ય જિલ્લાઓમાં જોવા મળતી હતી અને હવામાન વિભાગ તરફથી પણ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ આજના દિવસને લઈને ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને યલોની સાથે સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓની સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના જિલ્લાઓને રેડ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। અને મધ્ય ગુજરાતથી લઈને તમામ જે સમગ્ર કચ્છમાં પણ આજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અને તે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઝરમર, તો કેટલાક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારમાં અમદાવાદ શહેરના જેટલા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદનું ઝાપટું પણ પડી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે। ત્યારે 41 થી 61 પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠે પવન ફૂંકાવાની સંભાવના હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દિવસભર આજે સાર્વત્રિક વરસાદ રહે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની સાથે સાથે છૂટો છવાયો ઝરમર વરસાદ અમદાવાદ શહેરમાં પણ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજે અને આવતીકાલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।